આણંદ જિલ્લામાં પીએમ શ્રી સજ્જન તલાવડી શાળાએથી આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના દીકરા અને દીકરીઓને પોષણયુક્ત અલ્પાહાર મળી રહે તે માટે આ યોજનાની અનોખી પહેલની શરૂઆત કરાવી છે। આ યોજના અંતર્ગત રાજ્યની અંદાજિત 32,000 જેટલી શાળાઓના 41 લાખ જેટલા બાળકો આ યોજના અંતર્ગત લાભાન્વિત થશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમલી બનાવેલ પીએમ પોષણ યોજના અંતર્ગત બાળકોને બપોરનું જમવાનું ભરપેટ આપવામાં આવે છે। જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ શાળાની રેકર્ડ સહિતની ભૌતિક ચકાસણી કરી માર્ગદર્શક સૂચનો આપ્યા હતા। જિલ્લા પુરવઠા અધિકારી જિજ્ઞાબેન પટેલે આ યોજનાની વિસ્તૃત જાણકારી આપી બાળકોને જંક ફૂડથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો। આ વેળાએ શાળાની બાળાઓએ સુખના સરનામા નામની પુસ્તિકા અને તુલસી ક્યારાથી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું। મહાનુભાવો દ્વારા બાળકોને સ્વહસ્તે અલ્પાહાર કરાવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી અર્ચનાબેન પ્રજાપતિ, શાળાના આચાર્ય જીનેશાબેન શાહ, કરમસદ પૂર્વ ઉપપ્રમુખ કૃતિકાબેન પટેલ, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કરમસદની આ સ્કૂલમાં મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ આજે તમને બધાને મળવાનું થયું છે। એવા કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પુરવઠા અધિકારી શ્રી જિજ્ઞાબેન, જિલ્લા શિક્ષણ અધિકારી અર્ચનાબેન, અમારા કરમસદ નગરપાલિકાના ઉપપ્રમુખ, અમારા મહામંત્રી શ્રી, મંચના સર્વ આગેવાનો, આ સ્કૂલના સર્વ ઉર્જાવાન આચાર્યશ્રી અને તેમની સમગ્ર ટીમ તથા આજે મોટા પ્રમાણમાં અહીંયા જે દીકરા દીકરીઓ આવ્યા છે તે સૌને મારા નમન વંદન। દીકરીઓ અને દીકરાઓ, તમને અહીં આવવાનું ગમે છે? ચોક્કસ? બપોરનું ખાવાનું બી ગમે? સરસ હોય છે। એ કોણ ખવડાવે આપણને? કોણ ખવડાવે? મોટેથી બોલ બેટા।
નરેન્દ્ર મોદી સાહેબ ખવડાવે ને, હે ને? ખબર છે ને આપણને? તો હવે સવારનો નાસ્તો કોણ ખવડાવશે? આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. કોણ ખવડાવશે? વડાપ્રધાન કોણ આપણા દેશના? નરેન્દ્રભાઈ મોદી. અને મુખ્યમંત્રી કોણ? બરાબર. તો આપણે બપોરનું જમવાનું નરેન્દ્રભાઈ મોદી કરી આપે છે. હવે રોજ સવારે તમારી સ્કૂલમાં તમે સ્કૂલે આવશો એટલે તરત તમને નાસ્તો ગરમ ગરમ આપશે. બોલો, તમે ખાશો કે નહીં ખાવ? પછી આ બેન કે અમે પડીકા ખાઈએ છીએ. આપણે ખાઈએ છીએ? ખાઈએ છીએ? એમને કેમ નહીં ખાઈએ? કહી દો, કેમ કે એમ નહીં ખાઈએ. બરાબર. સરસ. તમને બધાને તમારા શિક્ષકો મેડમ પણ તમને આંબળા ખવડાવે છે. બોરી ખવડાવે છે કે કાચા ખવડાવે છે? મીઠાવાળા? હે? આથેલા. વાહ. અમને ખવડાવજો. હા, ખવડાવશો ને? સમગ્ર ગુજરાતમાં આજે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી દ્વારા આજે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ થવા જઈ રહી છે. આ રાજ્યના લગભગ 41 લાખ દીકરા દીકરીઓને પ્રાઇમરીથી 8 ધોરણ સુધી અત્યારે વડાપ્રધાન પોષણ યોજના હેઠળ બપોરનું પૌષ્ટિક જમવાનું મળે છે. ત્યારે ગુજરાતના મૃદુ મક્કમ મુખ્યમંત્રીશ્રીને આ એક સરસ વિચાર આવ્યો કે સવારે દીકરા દીકરીઓ જ્યારે સ્કૂલમાં આવે ત્યારે તેઓને એક પોષકક્ષમ અલ્પાહાર એટલે સવારનો નાસ્તો પણ આપવામાં આવે અને એનો આજે સમગ્ર ગુજરાતમાં આજે શુભારંભ થવા જઈ રહ્યો છે. લગભગ 32,000થી વધુ સ્કૂલોમાં 41 લાખ દીકરા દીકરીઓને આજથી દરરોજ પૌષ્ટિક આહાર આપવામાં આવશે, જેમાં ચણા હોય, શાકભાજી હોય, સુખડી હોય, જેથી કરીને દિવસભર તેમને ઉર્જા મળે અને છોકરાઓને પણ મન થાય કે ચાલો સવારનો નાસ્તો પણ ત્યાં કરવાનો છે, વડાપ્રધાનશ્રીનો બપોરનું ભોજન પણ કરવાનું છે. તો એ રીતના પણ આ રાજ્યમાં શિક્ષણનો દર ખૂબ ઊંચો જાય એના માટે આ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો જે આ નવો આયામ શરૂ કર્યો છે તેમની ખૂબ ખૂબ શુભારંભની શુભકામનાઓ આપું છું. અને સમગ્ર રાજ્યમાં આ યોજના હેઠળ સમગ્ર દીકરા દીકરીઓ આ અલ્પાહાર યોજનાનો ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લેશે એવો અમને પરમ વિશ્વાસ છે. ભારતના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પઢાઈ ભી અને પોષણ ભી એક ખૂબ આદર્શ સ્લોગન છે અને એના આધારે પીએમ પોષણ યોજનામાં બપોરનું ભોજન તો બાળકોને સ્કૂલમાં અપાય જ છે. આ સાથે સવારનો નાસ્તો એટલે મુખ્યમંત્રીશ્રીએ જે શુભ વિચાર કર્યો છે, મુખ્યમંત્રીશ્રી અલ્પાહાર યોજના એટલે રિફ્રેશમેન્ટ સવારમાં જ સલાડ, સવારમાં ચણા અને સુખડી,
આ 3 જે આઇટમ છે એ બાળકોને વારાફરતી સવારમાં પ્રાર્થના સભા પતે એટલે તરત આપવાનું આ એક સુંદર આયોજન છે, જેની શુભ શરૂઆત આપણે કરમસદ તાલુકાની આ શાળામાંથી શરૂ કરવામાં આવી છે. અને નાના બાળકોને આજે માનનીય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા આપણે એમની શુભ શરૂઆત અહીંયાથી કરાવી છે. યોજનાનો જે શુભ આશય છે એ એવો છે કે પ્રોટીનયુક્ત, કાર્બોહાઈડ્રેટયુક્ત અને વિટામિન પ્રોટીનયુક્ત આહાર બાળકોને મળી રહે અને બાળકો પેકેટ ફૂડ ન ખાય એવું સરસ જે માનનીય મુખ્યમંત્રીશ્રીનું જે શુભ આશય છે એ આપણે પાર પાડવા જઈ રહ્યા છીએ. મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે.